વાત કરવામાં આવે તો લગભગ 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે અને સવારથી જ અહીં પોલીસ બંદોબસ્ત જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યો હતો, કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહી શકાય કે એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી જે છે આવી રહ્યા છે ને તેમનો ઉગ્ર વિરોધ જે છે આપણે કરવાનો છે, અને તેના જ કારણે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત થયા હતા અને તમામની જે છે તે અટકાયત કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને રાહુલ ગાંધી જ્યારે વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા, પરંતુ તે પણ જો અહીંથી પસાર થાય તો તેમને રોકવા તે પ્રકારનું પણ આયોજન ક્યાંક ક્યાંક હોઈ શકે, કારણ કે આશ્રમ રોડથી ફક્ત 50 ફૂટ જે છે આ રસ્તો જે છે તે દૂર હતો અને તેના જ કારણે કોઈ પણ આગળ ન જઈ શકે તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ તમામ કાર્યકરો જે છે તેની અટકાયત કરી દેવા. શું કહેશો ભાઈબંધ, કેમ વિરોધ? એમાં વિરોધ એવું છે કે सरकार हमसे डरती है और पुलिस को आगे करती है, क्यों सामने सामने नहीं आ जाते? इतना ही डर है तो आप आ जाओ सामने. जिसकी माँ, जिसका बाप फारसी और माँ क्रिश्चियन और दादा मुसलमान हो, उसके घर में शेर नहीं हाइब्रिड का कच्चड़ ही पैदा होता है. कच्चड़. जय श्री राम. લોકો વિરોધ જે છે તે કરી રહ્યા છે. હાલમાં વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને અટકાયત જે છે તે પણ કરાઈ છે. હજુ પણ કાર્યકર્તાઓ જે છે તે વિરોધ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી થશે, કારણ કે 5 લોકોની સામે જે છે તે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. અગાઉ તેમની પણ હજુ ધરપકડ થઈ નથી, એટલે કદાચ એ કાર્યકર્તાઓ જે છે જેમણે કોંગ્રેસ ઉપર હુમલો કર્યો હતો તે અહીંયા હશે તો તેમની પણ અટકાયત અને ત્યારબાદ ધરપકડ કરાઈ શકે. જીગર, બિલકુલ આશુતોષ, હવે તસવીરો પણ જે રીતની મળી રહી છે એ પ્રમાણે હવે તમામ લોકોને કઈ જગ્યાએ લઈ જવાશે અને બીજું કે સાબરમતી જે જેલ છે ત્યાં પણ રાહુલ ગાંધી જવાના છે, એટલે આ કાર્યક્રમમાં આના કારણે કઈ ટાઈમમાં ફેરફાર થવી કઈ શક્યતા? કારણ કે તમામ લોકોને જે અટકાયત કરવામાં આવી છે સૌથી પહેલા એ લોકોને ક્યાં લઈ જવાશે અને બીજું કે આ તમામ લોકોને સાથે ફરી એકવાર વાતચીત કરવાનો પ્રયત્ન કરો જેથી એ ખ્યાલ આવે કે આ લોકો કેટલી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા અને કોઈ ઇનપુટ મળ્યા હતા તે પોલીસનો કાફલો અહીં તૈનાત હતો. 100 થી 150 લોકો હતા, તેમની અટકાયત જે છે તે કરી દેવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત પણ તમે અહીંયા જોઈ શકો છો. સવારથી જ આ પ્રકારનો પોલીસ બંદોબસ્ત જે છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત BSFના જવાનો જે હતા તે પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને હતું કે મામલો જો તો તો ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં નુકસાન થશે, કારણ કે આવતીકાલે રથયાત્રા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે જળવાઈ રહે તે પ્રકારનું આયોજન પોલીસનું હતું. તેમ છતાં પણ તેઓએ આટલી પોલીસ બંદોબસ્તમાં પણ પૂતળું પાડવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ જે છે તે તેઓએ કર્યો હતો. DCP જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે શું કહી રહ્યા છે, કારણ કે સવારથી તેઓ સરજી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી है? आपने देखा डिटेन किया है, इतने लोग इकट्ठा हुए फिर भी आपने प्रोटेस्ट करने क्यों दिया? इसके बाद में बताऊंगा सर. क्यों बाद में क्यों बताएंगे सर? पुलिस के आपको पता था कितने प्रोटेस्ट हो गया तो फिर भी आपने कितने लोगों डिटेन किया गया? कितने लोगों से डिटेन किया गया? अभी डिटेल में बताऊंगा. कितने बजे बताएंगे? તો પોલીસ જે છે તે પોતાની કાર્યવાહી જે છે તેમાંથી ભાગી રહી છે અને કશું પણ કહેવાનો ઇનકાર કરી રહી છે, એટલે સમજી શકાય છે કે પોલીસ જે છે તે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. હજુ સુધી મંગળવારે જે પ્રકારની તોડફોડ થઈ હતી એક પણ વ્યક્તિની અટકાયત જે છે તે પોલીસે કરી નથી. ક્યારે જવાબ આપશે પોલીસ એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ આશુતોષ, આ તસવીરો અને આપ તસવીરો બતાવતા રહો, કારણ કે મોટી સંખ્યામાં અહીં VSPના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા વૈભવી, અને જે રીતે આખું આયોજન કર્યું હતું ફરી એક વખત પોલીસની આખી ટુકડીઓ તૈનાત છે. તમામ જે અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે, કારણ કે જવાબદારી પણ જે રીતે તેમની બને છે અને મોટી સંખ્યામાં અહીં જે VSPના કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા, કારણ કે રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે અને તે જોતા આ તમામ અહીં પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં આખો આ કાફલો તૈનાત હતો અને તેમને તુરંત જ જેવા ઇનપુટ મળ્યા કે તમામ VSPના જેટલા પણ કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં VSP બજરંગ દળના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. પાલડી ખાતે VSPનું આખું આ કાર્યાલય આવેલું છે અને જય શ્રી રામના નારા સાથે આ તમામ VSPના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યા અને પોતાને અવાજ બુલંદ કર્યો હતો, પણ તે પહેલા જ પોલીસનો કાફલો પહોંચ્યો અને તમામ લોકોની ત્યાંથી અટકાયત કરવામાં આવી છે. રાહુલ ગાંધી પણ ત્યાં પહોંચશે, સાબરમતી જેલ પહોંચવાના છે અને આ તસવીરો થોડી વારમાં આપણને પણ મળશે અને ત્યાં
ત્યાં મોટી સંખ્યામાં પણ જે કોંગ્રેસ કાર્યાલયનું ભવન છે ત્યાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. આ તરફ સાબરમતી આશ્રમ જેટલા લોકોને ત્યાં સાબરમતી જેલ કે જ્યાં લોકોને લઈ જવામાં આવ્યા છે ત્યાં પણ રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ છે. એટલે તમામ ઘટનાક્રમ વચ્ચે તસવીરો વૈભવી આ જે નવી મળી રહી છે તેમાં વીએચપી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. બિલકુલ જીગર, આભાર જોડાવા માટે. તો જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ ગુજરાત પર, વીએચપીના જે કાર્યકર્તાઓ વહેલી સવારથી પોતાનો જે વિરોધ દર્શાવી રહ્યા છે, હવે તે તમામની અટકાયત કરવામાં આવી છે. બીજી તરફ સંવાદદાતાએ જ્યારે એ સવાલ પણ કર્યો કે શા માટે ધરપકડ કરવામાં આવી રહી છે, પહેલા કંઈ કેમ ન કરવામાં આવ્યું,